મારું નામ ગણેશ પી સાવંત, ગોવિંદ ઉત્સવ સમિતિ પ્રમુખ। આજે સુરત શહેર ગોવિંદ ઉત્સવ સમિતિને 27 વર્ષમાં પ્રવેશ કરે છે। જ્યારે અમે ગોવિંદ ઉત્સવ સમિતિની સ્થાપના થઈ, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તક સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે ફક્ત 17 ગોવિંદા મંડળો હતા અને આજે 27 વર્ષ જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે 141 ગોવિંદાઓને પરમિટ આપવામાં આવી છે। આજે બાગળ 4 રસ્તા મુકામે ટોટલ 4 મટકીનું આયોજન કરવામાં આવ્યું છે, જે 2 પુરુષો દ્વારા ફોડવામાં આવશે અને 2 મહિલા દ્વારા ફોડવામાં આવશે। જે પુરુષોમાં છે એ શ્રી યુવક મંડળ વેડ રોડનું ગોવિંદા મંડળ છે, તેના દ્વારા ફોડવામાં આવશે, અને જે મહિલાઓ છે તેમાં જય ભવાની સ્પોર્ટ ક્લબ મહિલા મંડળ અને એ જ રીતે બીજું જે ગોવિંદા મંડળ છે એ આરકે સ્પોર્ટ ક્લબ મહિલા મંડળ છે, જેઓ પ્રેક્ટિસ કરતા 5 થલની પિરામિડ કરી છે। જે મહિલા મંડળમાં પ્રથમ વર્ષ સુરત શહેરમાં 5 થલની પિરામિડ થઈ છે, તેઓ પણ 1 મટકી ફોડશે। આ રીતે બાગળ 4 રસ્તા મુકામે 4 મટકી બાંધવામાં આવી છે અને 4 મટકી ફોડવામાં આવશે। એ જ રીતે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 35 ગોવિંદા મંડળો આપણી જે મુખ્ય મટકી છે તેને સલામી મારવામાં આવશે।